સુરત શહેરમાં વૃદ્ધોને નિશાન બનાવીને સોનાના ઘરેણાં કાપી ચોરી કરતી પાલિતાણાની કુખ્યાત કટર ગેંગ આખરે પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે। પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને તપાસ હાથ ધરી હતી, જેમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે। પકડાયેલા આરોપીઓની ઓળખ વિજય સોલંકી અને રાઘવ પરમાર તરીકે થઈ છે। પોલીસ તપાસમાં પણ એ સામે આવ્યું છે કે આરોપીઓ પાલિતાણાથી સુરત આવીને રિક્ષામાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને ગુનાઓને અંજામ આપતા હતા। કમિશનર સર સુરત શહેરની સૂચના મુજબ અત્રેના પાલ પોલીસ સ્ટેશનની અંદર જે નાસ્તા ફરતા નોંધાયેલા ગુનાઓના આરોપીઓ છે તેમને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવેલ હતી। તે અંતર્ગત પાલ પોલીસ સ્ટેશન દ્વારા 2 આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલ છે। આ ગુનાના કામે વિગત જોઈએ તો એક ગેંગ જે પાલિતાણાથી સુરત આવી એકલ દોકલ જે મહિલાઓ હોય, સિનિયર સિટીઝન હોય, એમને રિક્ષામાં બેસાડીને અને તેમના સોનાના દાગીના કટરથી કાપી નજર ચૂકવી વાતચીતમાં ફસાવીને ઉતારી લેતી હતી। આ ગેંગ વિરુદ્ધ જે ગુનો પાલ પોલીસ સ્ટેશનની અંદર માર્ચ મહિનામાં ફરિયાદ મળતા દાખલ કરવામાં આવેલ હતો। જેની વિગત જોઈએ તો ફરિયાદીના માતૃશ્રી એકલા જઈ રહેલા હતા। તેમને રિક્ષામાં બેસાડીને તેમની સોનાની ચેન અને સોનાની બંગડી એમ કરી કુલ 2.5 લાખ રૂપિયાનું આશરે 46 ગ્રામ જેટલું સોનાના જે દાગીના હતા એ આરોપીઓ દ્વારા કટરથી કાપીને પડાવી લેવામાં આવેલ હતા અને તે ફરિયાદ પાલ પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવેલ હતી। આ કામે અગાઉ કાશીરામ જાદવભાઈ સોલંકીની ધરપકડ પાલ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી, જેની પૂછપરછ દરમિયાન અન્ય આરોપીઓના નામ ખોલવામાં આવેલ હતા। જેથી હાલ પાલ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફે કાળુ બચુભાઈ સોલંકી, રહેવાસી ભીલવાસ ગરાસિયા રોડ, પાલિતાણા ભાવનગર, તથા પપ્પુભાઈ ઉર્ફે રઘો ઉર્ફે રાઘવ અશોકભાઈ પરમાર, રહેવાસી પાલિતાણા ભાવનગર, બંને જે આ ગુનામાં વોન્ટેડ આરોપીઓ હતા તેમની ધરપકડ કરવામાં આવેલ છે। આ બંને આરોપીઓના રિમાન્ડ લઈ વધુ પૂછપરછ હાથ ધરી અન્ય આરોપીઓના લોકેશન તથા જે સોનાના ચેન હજુ સુધી મળી આવેલ નથી તે અંગે તપાસ પાલ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલ છે। આ ગુનાના આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો હાલ પાલ પોલીસ સ્ટેશન ઉપરાંત અડાજણ પોલીસ સ્ટેશનમાં પણ તેમની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છે। સાથે સાથે અગાઉ સુરત ગ્રામ્ય અને રાંદેર પોલીસ સ્ટેશનની અંદર સમાન પ્રકારના ગુના તેઓની વિરુદ્ધ નોંધાયેલ છે। સદર આરોપીઓની અગાઉ પાસા પણ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ છે। આ લોકોની જે એમઓ છે એ જોઈએ તો એ લોકો જે તે વ્યક્તિ હોય જેણે સોનાના દાગીના પહેરેલા હોય તેઓને વાતચીતમાં ફસાવીને તેમનું ધ્યાન ભટકે ત્યારબાદ તેઓના જે દાગીના હોય ને કટરથી કાપતા હતા। આના માટે એ લોકો સિનિયર સિટીઝન્સ જે હોય કાં તો મહિલા હોય, એકલા હોય એવા મુસાફરોને ટાર્ગેટ કરતા હતા।